સુરક્ષાના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસનો ચાબુક ફરી વરસ્યો છે. વરાછા પોલીસે ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં છુપાયેલા દેહ વ્યાપારના અડ્ડાને ઝડપી લીધો છે. નોંધનીય છે કે આજ વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ત્રીજી સફળ રેડ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગેરકાયદેસર ધંધાની મુખ્ય સંચાલિકા લતાબેન મિતેશભાઈએ આ અડ્ડો માત્ર 7 દિવસ પહેલા જ શરૂ કર્યો હતો. ઝડપી નફાની લાલચમાં તેણે રહેણાંક વિસ્તારમાં આ પ્રવૃત્તિ શરૂ કરી હતી, પરંતુ પોલીસ સતર્કતાના કારણે 7મા દિવસે જ આ ધંધો બંધ કરાવી સંચાલિકા અને ગ્રાહકોને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ઘનશ્યામનગર સ્થિત આ મકાનના 4થા માળે પહોંચીને પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સંચાલિકાએ લગભગ 25 બાય 25 ફૂટના એક નાનકડા રૂમમાં આડી ચાદરો બાંધીને કામ ચલાઉ કેબિન બનાવી હતી. આ અત્યંત સાંકડી જગ્યામાં જ દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંચાલિકા ગ્રાહકો પાસેથી એક મુલાકાત દીઠ 1000 થી 2000 રૂપિયા વસૂલ કરતી હતી. આ રકમમાંથી ભોગ બનનાર મહિલાઓને નજીવો હિસ્સો આપી દઈને બાકીની મોટી રકમ તે પોતે હડપ કરી લીધી હતી. વરાછા પોલીસે આ એક કેસમાં સંચાલિકા લતાબેન મિતેશભાઈ સહિત આનંદ શાહુ, ભરત રાજપૂત, મુનીશ રાજપૂત અને દુર્ગેશ રાજપૂત નામક 4 ગ્રાહકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી 3 મહિલાઓને મુક્ત કરાવી છે, જેમને આ અનૈતિક ધંધામાં ધકેલી દેવાઈ હતી. ઘનશ્યામનગર વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ત્રીજી રેડ છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે અસામાજિક તત્વો વારંવાર આ વિસ્તારમાં સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.